સબસ્ક્રાઇબ કરો સ્ટડી 777 ચેનલને અને બેલ આઇકન દબાવો ગુજરાત સરકારની ભરતીની પરીક્ષાની સંબંધિત વિડીયો સૌથી પહેલા જોવા। હેલો ફ્રેન્ડ્સ, હું ભરત નકુમ સ્ટડી 777માં તમારું સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે જોવાનું છે કે 19 થી 25 તારીખ સુધીનું કરંટ, કે જે જૂન મહિનાની 19 થી 25 તારીખ સુધીનું કરંટ આજે આપણે જોવાનું છે। તો શરૂ કરીએ। 21 જૂન કે જે યોગ દિવસ તરીકે ઉજવાય છે, અથવા વિશ્વ યોગ દિવસ તરીકે, અથવા તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે। હવે 21 જૂન 2018ના દિવસે, એટલે કે 2018ના વર્ષમાં જે વિશ્વ યોગ દિવસ ઉજવવાનો ને તેની થીમ હતી કે યોગા ફોર પીસ, મતલબ કે શાંતિ માટે યોગા। એટલે હવે આપણે યોગા દિવસ છે જે ભારતે ઉજવવાનું સ્ટાર્ટ કર્યું છે, તો આપણે યોગા વિશે વધુ જાણવું જરૂરી છે। તો મિત્રો તેનો ઇતિહાસ જોઈએ। 27 સપ્ટેમ્બર 2014માં યુનોની સામાન્ય સભામાં યોગ દિવસની ઉજવણી કરવાની છે તેવો પ્રસ્તાવ રજૂ કર્યો। તો તેમાં 11 ડિસેમ્બર 2014ના રોજ 193 સભ્યો છે જે યુનોમાં, તેમાંથી 175 સભ્યોની દેશોએ મંજૂરી મળી કે ભાઈ હા, યોગ દિવસ ઉજવવો જોઈએ। તો જેનાથી આ મિત્રો મંજૂરી મળીને તે એકદમ ટૂંકા ગાળામાં, મતલબ કે 90 દિવસની અંદર મંજૂરી મળી ગઈ હતી, અને મંજૂરી મળી ગઈ જેનાથી 21 જૂન 2015ના દિવસે પ્રથમ યોગ દિવસ ઉજવાણો, અને જે પ્રથમ ઉજવાણો હતો જે આપણે ભારતમાં જ ઉજવાણો હતો, પણ ત્યાં તે વિશ્વ લેવલે પણ ઉજવાણો હતો। હવે 21 જૂનની પસંદગી શા માટે કરવામાં આવી કે ભાઈ 21 જૂન જેને યોગ દિવસ શા માટે ઉજવવો જોઈએ? તો કે ઉત્તર ગોળાર્ધનો 21 જૂન સૌથી લાંબો દિવસ છે। જે ઉત્તર ગોળાર્ધ આવે છે તેનો પૃથ્વીનો છે તેનો ઉત્તર ગોળાર્ધનો જે આવે છે ભાગ, તેમાં ભારત પણ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે, અને જેનો સૌથી લાંબો દિવસ, સૌથી મોટો દિવસ 21 જૂન છે। અને જે સૌથી લાંબો દિવસ હોવાથી સૌથી લાંબુ આયુષ્ય આવે પ્રાપ્ત થાય તેના સંદર્ભમાં 21 જૂનને પસંદગી કરવામાં આવી છે। હવે ત્યારબાદ મિત્રો ઈસવીસન 200 થી 400 દરમિયાન જે તેના વચ્ચેના ગાળામાં યોગ સૂત્ર ગ્રંથ લખાણો હતો પતંજલિ દ્વારા, અને મોહેન્જો દારો જે ખોદકામ થયું હતું ત્યાં પણ યોગ મુદ્રાની આકૃતિઓ જોવા મળી હતી। હવે મિત્રો વિશ્વ લેવલે યોગ દિવસ આપણે ભારતે ઉજવો છે, તો તેમાં થોડીક ઘટનાઓ થયેલી છે જે આપણે જાણવી જરૂરી છે। તો જુઓ, આપણે યોગ દિવસ છે તો આપણે પહેલાં આપણા રાજ્યથી શરૂઆત કરીએ કે આપણે રાજ્ય કક્ષાનો જે ઉજવણી હતી રાજ્ય કક્ષાએ, તે સરદાર પટેલ સ્ટેડિયમ જે અમદાવાદ ખાતે આવેલું છે ત્યાં ઉજવણી હતી, અને જેમાં હાજરી 3 વ્યક્તિ જેમાં મુખ્ય વ્યક્તિ હતી તેમાં OP કોહલી કે જે આપણા ગુજરાતના રાજ્યપાલ છે, વિજયભાઈ રૂપાણી જે આપણા મુખ્યમંત્રી છે, અને શ્રીમતી બિજલબહેન પટેલ કે જે હાલ જ હમણાં અમદાવાદના મેયર તરીકે તેની નિમણૂક થઈ છે। આ રાજ્ય કક્ષાની ઉજવણી થઈ ત્યાં આ 3 વ્યક્તિ હાજર હતા, અને જે સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદ ખાતે આવેલું છે ત્યાં ઉજવણી થઈ હતી। ત્યારબાદ રાષ્ટ્ર કક્ષાએ જે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે દહેરાદૂનમાં આવેલી છે, અને જે આ ઉત્તરાખંડમાં આવેલું છે ત્યાં તેની ઉજવણી થઈ હતી, જ્યાં નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી, કે જે આપણા હાલના વડાપ્રધાન છે। ત્યારબાદ આપણા ભારતના રાજસ્થાન જે રાજ્ય છે તેમના RAC ગ્રાઉન્ડ ખાતે 1.05 લાખ લોકોએ યોગા કરીને રેકોર્ડ બનાવ્યો, અને જ્યાં હાજરી 2 વ્યક્તિ મુખ્ય હતી, કે જેમાં યોગ ગુરુ શ્રી બાબા રામદેવ તથા રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજે। અને મિત્રો જે 2018નો જે દેશનો શ્રેષ્ઠ મુખ્યમંત્રીનો એવોર્ડ આપણા ભારતનો છે ને, તે પણ શ્રીમતી વસુંધરા રાજેને જ મળ્યો છે। હવે ત્યારબાદ વાત કરીએ આપણા ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ વિશ્વ યોગ દિવસ જે સુરીનામ દેશ, કે જે આ દક્ષિણ અમેરિકામાં આવેલું છે, ત્યાં સુરીનામ દેશમાં તેણે ઉજવ્યો હતો આપણા ભારતના રાષ્ટ્રપતિએ। ત્યારબાદ યુએનનું હેડક્વાર્ટર છે યુએનનું જે અહીંયા આવેલું છે ન્યૂયોર્કમાં અમેરિકા ખાતે, તો ત્યાં જે આપણે જે થીમ હતી ને કે શાંતિ માટે યોગા ફોર પીસ, તો તેના માટેનું લાઇટ શણગાર કરવામાં આવ્યું હતું, લાઇટિંગ મૂકવામાં આવ્યું હતું તે થીમને રિલેટેડ, જે યુનોનું ક્વાર્ટર છે, હેડક્વાર્ટર વડુ મથક છે ત્યાં। અને ત્યારબાદ ભારતના વિદેશ મંત્રી કે જે આપણા શ્રીમતી સુષ્મા સ્વરાજ છે, જે બેલ્જિયમના બ્રુસેલ્સ ખાતે તેણે ઉજવણી કરી હતી વિશ્વ યોગ દિવસની। અને ત્યારબાદ આખા વિશ્વમાં 177 દેશોએ આ યોગ દિવસની ઉજવણી કરી હતી। હવે ત્યારબાદ મિત્રો આયુષ્ય વિભાગ, કે જે ભારતીય તબીબી અને હોમિયોપેથી પદ્ધતિની કચેરી છે આપણા, તે કચેરીને હવે આયુષ્ય કચેરી કહેવામાં આવશે, જેનું નામ બદલાવવામાં આવ્યું છે, જેને આયુષ્ય કચેરી તરીકે કહેવામાં આવશે। અને ત્યારબાદ ભારતમાં અલગ આયુષ્ય મંત્રાલય છે। હવે જો મિત્રો તમને જે એમ કહીને કે મંત્રાલય છે, તો તે કેન્દ્ર લેવલે હોય છે, ભારતના રાષ્ટ્ર લેવલે હોય છે મંત્રાલય। અને જો કોઈ એમ વાત કરી કે વિભાગ, જો તમને ખાલી 2 વસ્તુ લખેલી હોય કે આયુષ્ય મંત્રાલય અને આયુષ્ય વિભાગ, તો તમે કયું કેન્દ્રનું સમજશો અને કયું રાજ્યનું સમજશો? તો મિત્રો ખાસ યાદ રાખજો કે જે
વિભાગ હોય છે ને તે રાજ્યના હોય છે અને જે મંત્રાલય હોય છે તે કેન્દ્રના હોય છે. એટલે જે મંત્રાલય પાછળ લખેલું હોય એટલે તે કેન્દ્રનું મંત્રાલય, જે કેન્દ્રનું જેમાં મંત્રીઓ હોય છે તેનું હોય છે, અને આ વિભાગ તે આપણું હોય છે, રાજ્યનું હોય છે. તો ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને પણ 19 એપ્રિલ 2018ના ઠરાવથી આયુષ્ય વિભાગ નામકરણ કર્યું છે. ત્યારબાદ છે ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેકનોલોજીનો પ્રારંભ કરાયો છે. એટલે કે મિત્રો જે આ ટેકનોલોજી છે ને તે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા બનાવવામાં આવી છે. કેમ કે જે ખનન વધતું ગયું છે, જે ખનીજની ચોરી થાય છે, ગેરકાયદેસર કોઈ બી વસ્તુ ખનન થાય છે, મતલબ કે ખોદકામ થઈ જે અંદર ધાતુ કે કોઈ બી નીકળે તો તે કંઈ જાણ કરવામાં આવતી નથી. ત્યારબાદ અનલીગલી કે જે આપણે અધિકૃત કહીએ છીએ તે જમીન રેતી બધું ત્યાંથી નદી હોય છે તેના રેતી હોય છે તે રેતી બિનકાયદેસર ત્યાંથી કાઢવામાં આવે છે. તો તેવી પ્રવૃત્તિઓને રોકવા માટે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ત્રિનેત્ર ડ્રોન કે જે ટેકનોલોજીનો પ્રારંભ કર્યો છે. કે જે ડ્રોન હોય છે જે આપણે ઘણીવાર લગ્નમાં જોતા હોઈએ છીએ, તો તેવા ડ્રોન હોય છે. તો તેવા ડ્રોનમાં કેમેરા ફિટ કરેલા હોય છે અને જે 24 કલાક નજર રાખશે. જેવી મોટી મોટી નદીઓ હોય છે, સાબરમતી, ઓરસંગ, અને જ્યાંથી એવું લાગતું હોય કે ભાઈ અહીંયાથી ખનીજ વધુ છે, ત્યાંથી ચોરી વધુ થાય છે, તો તેવી જગ્યાએ પણ રાખવામાં આવશે. અને મિત્રો આથી એક ફાયદો મોટો એ થશે કે તેનું રેકોર્ડિંગ તરીકે પ્રૂફ હશે કે ભાઈ જુઓ આ તમારા ટ્રક હતા, તમારા વ્યક્તિ હતા જેણે ચોરી કરી છે. તો આ એના માટે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેકનોલોજીનો પ્રારંભ કરાયો છે. ત્યારબાદ આપણા ભારતના મુખ્ય સુરક્ષા સલાહકારનું રાજીનામું, કે જેણે રાજીનામું આપ્યું છે, શ્રી અરવિંદ સુબ્રમણ્યમ, કે જે ભારત દેશના મુખ્ય સુરક્ષા સલાહકાર હતા અને જેણે રાજીનામું આપી દીધું છે. જેના અંગત કે ઘરના કામ હોવાથી, અને જે પદ નાણાં મંત્રાલય અંડર આવે છે, મતલબ કે જે નાણાં મંત્રાલય છે, જે નાણાંના મંત્રીઓ હોય છે તેની અંડર તે પદ આવેલું છે. અને આ પદ પર શ્રી મનમોહન સિંહ રહી ચૂક્યા છે, જે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન છે ભારતના, તે આ પદ ઉપર રહી ચૂક્યા છે. અને જે હાલ અરવિંદ સુબ્રમણ્યમ હતા જે 16માં હતા, મતલબ એ 16 વ્યક્તિ આવી ચૂક્યા હતા અને આ 16માં વ્યક્તિ હતા. હવે જે આવશે તે 17માં હશે. ત્યારબાદ છે મિત્રો મિસ ઇન્ડિયા 2018, કે જે આ એક તાજ છે. જે કોઈ બી મહિલા હોય છે જે સૌંદર્ય સ્પર્ધામાં જે વિનર થાય છે, વિજેતા બને છે, તેને મિસ ઇન્ડિયાનો તાજ પહેરાવવામાં આવે છે. જે 2018માં, કે જે આ મિસ ઇન્ડિયા તાજ છે ને તે ધ ટાઈમ્સ ગ્રુપ દ્વારા પ્રકાશિત થતું ફેમિના મેગેઝિન, તેના દ્વારા મુંબઈ ખાતે આની ઇવેન્ટ યોજાઈ હતી. હવે આ ઇવેન્ટ યોજાઈને તેમાં સૌંદર્ય સ્પર્ધાની હતી, એટલે તેમાં બધું જોવે. તો હવે આ જે સૌંદર્ય સ્પર્ધા હતી તો તેમાં વિજેતા હાલના શ્રીમતી અનુકૃતિ વાસ, જે 2018ની મિસ ઇન્ડિયા બની છે અને જેને તાજ શ્રીમતી માનુષી ચિલ્લરે પહેરાવ્યો હતો. હવે મિત્રો આ જે મિસ ઇન્ડિયા ઇવેન્ટ છે તેનું ઉદ્ઘાટન તો ના કહેવાય, પણ તેનું બધું સંચાલન, તમામ કાર્ય, તેનું નિયમન જે ફેમિના મેગઝીન દ્વારા થાય છે, એટલે તેને ફેમિના મિસ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. હવે જ્યારે પ્રથમવાર મિસ ઇન્ડિયા માટેનું જે આયોજન થયું હતું કે ભાઈ મિસ ઇન્ડિયા કોઈ મહિલા બને તેવું આયોજન થયું હતું, ત્યારે તેને કોઈ સ્થાનિક પ્રેસે જાહેર કર્યું હતું. મતલબ કે તેનું બધું સંચાલન તે સ્થાનિક પ્રેસ હતી, કે આ જે થયું હતું તે મુંબઈની સ્થાનિક પ્રેસે તેને કર્યું હતું સંચાલન. હવે ત્યારબાદ પ્રથમ વખત શ્રીમતી પ્રમીલા બની હતી, કે જે મહિલા પ્રથમ વખત મિસ ઇન્ડિયા કઈ મહિલા બની હતી, તેમાં આવશે શ્રીમતી પ્રમીલા બની હતી. હવે ત્યારબાદ મિત્રો આ સ્પર્ધાનું આયોજન છે ને વિશ્વ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ માટે કરવામાં આવે છે. એટલે કે જે મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ જેવી સૌંદર્ય સ્પર્ધા થાય છે ને, તેમાં આપણા ભારતના પ્રતિનિધિત્વ તરીકે કોઈ મહિલાને મોકલવી છે તો તેમાં કેવી ક્વોલિટી હોવી જોઈએ તો તે ચકાસવા માટે આ સ્પર્ધા કરે છે. હવે તેમાં 2013 પહેલાં છે ને 2 સ્પર્ધા હતી, કે તમે જો મિસ ઇન્ડિયા બનો તો કોઈ મહિલા છે જે મિસ ઇન્ડિયા બની ગઈ તો જે મિસ ઇન્ડિયા બની હોય છે તે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લે છે. અને મિસ ઇન્ડિયા બનતા હોય તેમાં જે બીજા સ્થાન ઉપર હોય છે ઉપવિજેતા, તેને મિસ વર્લ્ડની સ્પર્ધામાં મોકલવામાં આવતા હતા. પણ 2013થી આ ધારો, મતલબ કે આ નિયમ બદલાવવામાં આવ્યો છે. હવે હાલ નિયમ કેવો થઈ ગયો છે કે હવે આ ફેમિના મેગેઝિન છે ને તેણે 2 ઇવેન્ટ શરૂ કરી, કે એક મિસ ઇન્ડિયા અને એક મિસ દિવા. હવે જે મિસ ઇન્ડિયામાં જે મહિલા વિજેતા બને ને તે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે છે. મતલબ કે જે વર્લ્ડની મિસ વર્લ્ડ જે આપણે બનશે સ્પર્ધા, સૌંદર્ય સ્પર્ધા યોજાશે તો તેમાં ભારતની કોણ વ્યક્તિ જશે, કોણ મહિલા જશે, તો તેમાં મિસ ઇન્ડિયા જે બની હશે ને મહિલા તે જશે. અને જે મિસ યુનિવર્સ સ્પર્ધા હશે વિશ્વની, તો તેમાં ભારતના પ્રતિનિધિત્વ તરીકે કઈ મહિલા જશે, તો કે જે મિસ દિવા. જેવી રીતે મિસ ઇન્ડિયા સ્પર્ધા છે સૌંદર્ય સ્પર્ધા, તેવી રીતે મિસ દિવા સૌંદર્ય સ્પર્ધા આવે છે, જેમાં જે વિજેતા મહિલા બનશે તે મિસ યુનિવર્સમાં જશે. પ્લાસ્ટિક પ્રતિબંધ,
પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે અને મિત્રો તેણે એવા નિયમ કડક કર્યા છે કે જો તમે પ્લાસ્ટિકનું વાપરતા હો, કોઈ જગ્યાએ શેર કરતા હો, મતલબ કે તમે પકડાઈ જાઓ પ્લાસ્ટિક સાથે કોઈ ગેરકાયદેસર તરીકે, તો તમારી પાસે પહેલી વખત 5,000 રૂપિયા દંડ લેશે, બીજી વખત પકડાશો તો 10,000 રૂપિયા દંડ લેશે અને ત્રીજી વખત પકડાશો તો 25,000 દંડ અને 3 મહિનાની જેલમાં સજા થશે. ત્યારબાદ SBIના નવા MD એટલે કે મેનેજિંગ ઓફ ડિરેક્ટર તે અરજીત બસુની નિમણૂક થઈ છે. હવે મિત્રો આમાં કરંટમાં તો એટલું જ છે કે જે MD તરીકે અરજીત બસુની નિમણૂક થઈ છે, પણ આપણે SBI વિશે જાણવું જરૂરી છે. તો મિત્રો SBI છે ને જે ભારતની સૌથી મોટી બેંક છે અને તેના ચેરમેન છે રજનીશ કુમાર, જેની સ્થાપના 1 જુલાઈ 1955ના રોજ થઈ અને જેનું વડું મથક મુંબઈ મહારાષ્ટ્ર ખાતે છે અને જેનું રાષ્ટ્રીયકરણ 2 જૂન 1956ના રોજ થયું છે. ત્યારબાદ છે ફૂટબોલ વર્લ્ડ કપ 2018. હવે મિત્રો આ ફૂટબોલ વર્લ્ડ કપ છે ને તે FIFA દ્વારા તેનું આયોજન થાય છે, તો તેને તમે FIFA વર્લ્ડ કપ પણ કહી શકો છો અથવા તો ફૂટબોલ વર્લ્ડ કપ પણ કહી શકો છો. હવે હાલ 2018માં તેની આયોજન થયું છે 14 જૂનથી 15 જુલાઈ સુધી. હવે મિત્રો આનું આયોજન જે યજમાન દેશ છે તે રશિયા હતો અને મિત્રો તમારે યજમાન દેશ ખાસ યાદ રાખવા, જે હાલનું વર્ષ હોય તો તેના પહેલાંનું અને તેના પછીના વર્ષનું યજમાન દેશ ખાસ યાદ રાખવા. ત્યારબાદ ફીફાનું ફૂલ ફોર્મ છે કે ફેડરેશન ઇન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન અને જેનું વડું મથક ઝુરિચ જે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને હાલમાં વર્લ્ડ કપ 21મો છે. ત્યારબાદ મિત્રો હાલ 32 ટીમોએ ભાગ લીધો છે અને પ્રથમ મેચ જે 2018ની છે તે પ્રથમ મેચ અને ફાઇનલ મેચ રશિયાના મોસ્કો ખાતેના લુઝનિક સ્ટેડિયમમાં યોજાશે, કે જે પ્રથમ મેચ યોજાઈ ગઈ છે અને જે ફાઇનલ મેચ હશે તે ત્યાં રશિયાના મોસ્કો ખાતેના લુઝનિક સ્ટેડિયમમાં યોજાશે. ત્યારબાદ મિત્રો FIFA વર્લ્ડ કપ છે, ફૂટબોલ વર્લ્ડ કપ છે, તો તેનો થોડોક ઇતિહાસ જાણી લઈએ કે ઈસવીસન 1930થી આ રમતની શરૂઆત થઈ હતી અને જે દર 4 વર્ષે યોજાય છે. હવે મિત્રો કોમનવેલ્થ ગેમ હતી જે 1942 અને 1946ના વર્ષમાં બંધ રહી હતી. કેમ કે વિશ્વયુદ્ધ બીજું તેને મતલબ કે વિશ્વયુદ્ધ બીજું ચાલુ હતું તો ગેમ કઈ રીતે રમી શકાય એના પ્રોબ્લેમથી 1942 અને 1946ના વર્ષમાં FIFA વર્લ્ડ કપ પણ બંધ રહ્યો હતો. હવે મિત્રો પ્રથમ વખત એટલે કે 1930માં જ્યાં આ ગેમની શરૂઆત થઈ ત્યાં ઉરુગ્વેમાં વર્લ્ડ કપ યોજાયો હતો અને 20મો યજમાન દેશ હાલ 21મી ગેમ છે, જે 20મો યજમાન દેશ બ્રાઝિલ હતો અને હાલ રશિયા છે અને 22મો યજમાન દેશ કતાર દેશ હશે, જે એશિયાનો જ એક દેશ છે. ત્યારબાદ હવે વર્લ્ડ કપ છે તો સૌથી વધુ વખત કોણે જીત્યા તે આપણે જાણવું જરૂરી છે, કેમ કે એક્ઝામમાં તે પણ પૂછી શકે છે આ રિલેટેડ. તો બ્રાઝિલ દેશ છે તેણે 5 વખત વર્લ્ડ કપ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો છે, FIFA વર્લ્ડ કપ જીત્યો છે. ત્યારબાદ જર્મની અને ઇટાલીએ 4 વખત ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો છે. ત્યારબાદ છે મિત્રો કે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન. હવે રાજ્યપાલનું શાસન કેમ લાગ્યું તો કે જો વિધાનસભામાં 89 બેઠકો છે, જે વિધાનસભા છે જમ્મુ કાશ્મીરની તેમાં 89 બેઠકો છે અને જેમાં 2 બેઠકો રાજ્યપાલ દ્વારા નિમણૂક કરવામાં આવે છે, એટલે 87 બેઠકોની ચૂંટણી થઈ હતી 2014માં ડિસેમ્બરમાં. તો જે ચૂંટણી થઈ ને 2014માં ત્યાં PDP પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી જેને 28 સીટો મળી હતી, ભાજપને 25, નેશનલ કોન્ફરન્સને 15, કોંગ્રેસને 12 અને અન્યને 7, એવી રીતે કુલ 87 સીટોનું આપણે 2014માં જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી થઈ હતી. તો મિત્રો કોઈ પણ સરકાર રચવા માટે બહુમતી જરૂર છે, પણ આમાં કોઈ પાસે બહુમતી હતી નહીં. બહુમતી માટે 44 બેઠકો હોવી જરૂરી છે, 44 મત આવવા જરૂરી છે વિધાનસભાના સભ્યોના. તો આમાંથી કોઈ સભ્ય એવું હતું નહીં, કોઈ પાર્ટી એવી હતી નહીં કે જે 44 સભ્યોની મતલબ કે મત આપી શકે, તો તેના માટે કોઈને ગઠબંધન કરવું જરૂરી હતું. તો મિત્રો ત્યારે ગઠબંધન ભાજપે અને PDPએ કર્યું, મતલબ કે ભાજપે PDP સાથે ગઠબંધન કર્યું અને જેનાથી સરકાર રચાણી અને જેના CM મતલબ કે મુખ્યમંત્રી તરીકે મુફ્તી મોહમ્મદ સૈયદની વરણી થઈ. તો મિત્રો આ મુફ્તી મોહમ્મદ સૈયદની વરણી થઈ ને તો તેનું અમુક મતલબ કે થોડાક સમય પછી તેનું અવસાન થઈ ગયું છે. તો ત્યારબાદ તે મહેબૂબા મુફ્તીને ચૂંટીને મુખ્યપ્રધાન તરીકે વરણી કરી હતી, જે હાલ છે. અને જે આ વ્યક્તિ જ્યાં ગઠબંધનની સરકાર 2014માં થઈ હતી ત્યાં મુફ્તી મોહમ્મદ સૈયદ મુખ્યપ્રધાન હતા, મુખ્યમંત્રી હતા અને હાલ મહેબૂબા મુફ્તી છે. તો મિત્રો હવે જે આ 2018માં તેમાં અમુક મતભેદ ઊભા થતા કે બંનેના વિચાર ના મળતા ભાજપે શ્રીમતી મહેબૂબા મુફ્તીની સરકારને આપેલું જે હતું સમર્થન તે પાછું ખેંચી લીધું, જેથી મહેબૂબા મુફ્તીએ પોતાનું રાજીનામું મતલબ કે જો તેની પાસે બહુમતી ના હોય ને તો મુખ્યમંત્રીએ જાતે રાજીનામું આપવું પડે છે કે ભાઈ મારી પાસે બહુમતી નથી એટલે હું રાજીનામું આપું છું. તો તેને જાતે રાજીનામું આપવું પડે છે, જે રાજ્યપાલને આપે છે અને રાજ્યપાલ NN વોરા
ને સોંપી દીધું રાજ્યપાલ, એટલે હવે તેમાં કોઈ સરકાર નથી. તો આપણા ભારતમાં શું નિયમ છે કે કોઈ રાજ્યમાં કોઈ સરકાર ના હોય, મતલબ કે કોઈ પક્ષ સરકાર રચવા તૈયાર ના હોય ને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે. પણ આદું છે, રાષ્ટ્રપતિ શાસન નહીં, રાજ્યપાલ શાસન લાગે છે. તો હવે તમને સવાલ થશે કે આવું કેમ? તો કે જમ્મુ કાશ્મીરને તમને ખબર હોય તો તેને પોતાનું બંધારણ છે, અને પોતાના બંધારણની કલમ 92 મુજબ કોઈ પણ પક્ષ કે કોઈ સરકારને રચી ન શકે ને તે પહેલાં રાજ્યપાલ શાસન અને ત્યારબાદ રાષ્ટ્રપતિ શાસન. તો હવે રાજ્યપાલ શાસન કેટલા સમય માટે લાગવાનું? તો કે જમ્મુ કાશ્મીરના બંધારણની કલમ 92 મુજબ રાષ્ટ્રપતિની મંજૂરીથી 6 મહિના સુધી રાજ્યપાલ શાસન લાગે, અને 6 મહિના પછી કોઈ સરકાર રચવા તૈયાર ના હોય ત્યારબાદ રાષ્ટ્રપતિ શાસન લાગે છે આપણા ભારતના બંધારણની કલમ 356 મુજબ. હવે ત્યારબાદ મિત્રો જે જમ્મુ કાશ્મીરના બંધારણ મુજબ કલમ નંબર 92, જમ્મુ કાશ્મીરના બંધારણ મુજબ કલમ નંબર 92 રાજ્યપાલ શાસન પ્રથમ વખત 27 માર્ચ 1977ના રોજ લાગવામાં આવ્યું હતું, અને રાષ્ટ્રપતિ શાસન પ્રથમ વખત 7 સપ્ટેમ્બર 1986ના રોજ લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ છે સ્માર્ટ સિટી એવોર્ડ 2018, કે જે ઇન્ડિયા સ્માર્ટ સિટી દ્વારા આયોજિત થયું હતું, જેમાં ગુજરાતના સુરત સિટીને મળ્યો છે. અને સ્વચ્છ શહેર 2018નો જે એવોર્ડ છે, મતલબ કે જે પહેલું શહેર કયું છે તે ઇન્દોર છે ભારતનું, અને ગુજરાતનું પ્રથમ શહેર સ્વચ્છ શહેર અમદાવાદ છે. હવે ભારત લેવલે અમદાવાદનો નંબર 12મા ક્રમે છે. ત્યારબાદ સેશલ્સના રાષ્ટ્રપતિ ગાંધી આશ્રમની મુલાકાતે લીધી હતી, કે જેને રાષ્ટ્રપતિ છે ડેની એન્ટોની રોલેન ફેરા, કે જેણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ છે પેન્સિલ યોજના. રાજનાથસિંહ દ્વારા બાળમજૂરી પર રોક લાગવા માટે, કે મતલબ કે બાળમજૂરી જે ઓછી થાય, બાળકોને મજૂરી ના કરવી પડે તેના માટે પેન્સિલ યોજના એણે અમલ લાવી છે. અને જે પેન્સિલનો મતલબ થાય છે કે પ્લેટફોર્મ ફોર ઇફેક્ટિવ ઇન્ફોર્સમેન્ટ ફોર નો ચાઇલ્ડ લેબર. ત્યારબાદ છે મિત્રો સ્કાય સૂર્ય શક્તિ યોજના, કે આ યોજના અંતર્ગત ₹870 કરોડનો સમાવેશ છે, 12,400 ખેડૂતનો સમાવેશ છે, અને 1,42,000 હોર્સ પાવરનો વીજળીનો સમાવેશ છે. મતલબ કે આ યોજનાથી 870 કરોડનો ખર્ચો થશે, જેમાં 12,400 ખેડૂતને લાભ થશે, અને જેને 1,42,000 હોર્સ પાવરની વીજળી મળશે. હવે આ યોજના ખેડૂતો સુધી વીજળી પહોંચાડશે આ યોજનાથી, તો 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેશે એવું નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું છે. અને જે આ યોજના અંતર્ગત વીજળી બિલમાં રાહત મળશે, 12 કલાક વીજ પુરવઠો મળશે, અને ત્યારબાદ સોલર સિસ્ટમ, કે જે નરેન્દ્ર મોદીએ પહેલાં યોજના લોન્ચ કરેલી છે, તે સોલર સિસ્ટમમાં લોન જો તમે તેની પૂરેપૂરી ભરપાઈ કરી દેશો ને તો તમે તેના માલિક બની જશો. અને જે સોલર સિસ્ટમ છે તમારે તેની ઊંચાઈ વધારી હોય, મતલબ કે સોલર સિસ્ટમ નીચું હોય તેની ઊંચાઈ વધારી તમે તેની નીચે ખેતી પણ કરી શકશો. અને જેમાં 7 વર્ષની ગેરંટી અને મેન્ટેનન્સ ચાર્જ એજન્સી દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો સૌથી નાની વયનો યુવાન, કે જે ગ્રાન્ડ માસ્ટર બન્યો છે, સૌથી નાની વયનો યુવાન જે નામ છે તેનું પ્રજ્ઞાનંદ, જેને પ્રગનંદ પણ કહેવામાં આવે છે, જેની ઉંમર 12 વર્ષની છે, અને જેના કોચ RB રમેશ છે. હવે આ સિદ્ધિ તેને ઇટાલીમાં જે રમાયેલી હતી ગોલ્ડન ઓપન ચેસ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યા હતા ત્યારે તેને સિદ્ધિ મળી હતી. અને જે આ સૌથી નાની વયનો છે પ્રજ્ઞાનંદ, જે ચેન્નઈથી બિલોંગ કરે છે, મતલબ કે તે ચેન્નઈના રહેવાસી છે, જે તમિલનાડુમાં આવેલું છે. ત્યારબાદ છે મિત્રો વર્લ્ડ બેંકના અહેવાલ અનુસાર કે વિદેશથી ઘરે રૂપિયા મોકલવા, કે જે લોકો છે ભારતમાં રહે છે અને વિદેશ જઈ પૈસા કમાઈને ભારત મોકલે છે, તેમાં ભારતનો પ્રથમ નંબર છે. હવે જે 2017માં ભારતીયોએ વિદેશથી $69 અબજ મોકલ્યા હતા, મતલબ કે વિદેશથી પૈસા કમાઈ અને ભારત મોકલ્યા હતા $69 અબજ. અને આ રકમ જેટલી છે ને તેના 40% તો ફક્ત કેરળમાં મોકલવામાં આવ્યા હતા. મતલબ કે વિચારો કે આ ટોટલ રકમના 40% લોકો કેરળમાં મોકલવામાં આવ્યા હતા. એટલે કેરળના લોકો કેટલા એજ્યુકેટેડ પીપલ છે કે જેઓ વિદેશમાં જઈને એટલા પૈસાની કમાણી, ભારતના 40% જેટલાની પૈસાની કમાણી એ કેરળ રાજ્ય એકલું કરે છે. અને કેરળ રાજ્યના કેટલા લોકો બહાર વસે છે, મતલબ કે જે પૈસા માટે કે પોતાના એજ્યુકેશન માટે કે પોતાના સ્ટાન્ડર્ડ માટે લોકો વિદેશમાં છે, કે જેનાથી ખાલી 69 અબજના 40% લોકો ખાલી ફક્ત કેરળમાં મોકલ્યા હતા. ત્યારબાદ આ વિદેશમાંથી છે તેમાંથી પોતાના દેશમાં પૈસા મોકલવામાં ભારત પ્રથમ ક્રમે છે, ચીન બીજા ક્રમે છે, અને ફિલિપાઇન્સ ત્રીજા ક્રમે છે. ત્યારબાદ દીપિકા કુમારીએ તીરંદાજી વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો મિત્રો અહીંયા આપણું કરંટ રિલેટેડ જીકે પૂરું થાય છે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને તમારે મારા આ મટીરિયલની PDF જોઈતી હોય તો તે મારા ટેલિગ્રામ ચેનલ પર અને મારી વેબસાઇટ પર મેં અપલોડ કરી દીધી છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને તમે મારી ચેનલ પર નવા હો તો મારા વિડીયોની નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુના બેલ આઇકનને પ્રેસ કરજો, કે જેથી હું આવા કોઈ એક્ઝામ રિલેટેડ, ગુજરાતની સરકારની એક્ઝામ રિલેટેડ કોઈ વિડીયો અપલોડ કરું તો તમને તેની નોટિફિકેશન મળી જાય.